અંભેટી ગામના પ્રગતિશીલ ખેડૂત કમલેશ પટેલે જૈવિક ખાતર ક્ષેત્રે મહત્વપૂર્ણ પહેલ કરી છે। તેઓ ઘન જીવામૃતનો ઔદ્યોગિક સ્તરે ઉત્પાદન શરૂ કરી દેશને રાસાયણિક ખાતરની આયાતમાંથી મુક્ત કરવા દિશામાં કાર્યરત છે। હાલમાં સુરત નજીકના માંગરોળિયા ગામે તેમના ખેતરમાં 20 થી વધુ મજૂરો ખરીફ સિઝન પૂર્વે ઘન જીવામૃત તૈયાર કરવામાં વ્યસ્ત છે। ઊંચા તાપમાન વચ્ચે પણ ઉત્પાદન કામગીરી જોરશોરથી ચાલી રહી છે। કમલેશ પટેલ દરરોજ આશરે 1000 બેગ, જેમાં દરેક 40 કિલોની ઘન જીવામૃત તથા 1000 લીટર જીવામૃત તૈયાર કરી રહ્યા છે। હાલ તેઓ રોજના અંદાજે 40,000 કિલો ઘન જીવામૃતનું ઉત્પાદન કરે છે અને તેને રાજ્ય તેમજ રાજ્ય બહાર પણ વેચાણ કરે છે। ચાલુ વર્ષે 1 લાખ બેગ ઉત્પાદન કરવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે। ગુજરાતમાં હાલમાં 8 લાખથી વધુ ખેડૂતોએ રાસાયણિક ખાતરોનો ત્યાગ કરી પ્રાકૃતિક ખેતી અપનાવી છે। રાજ્યમાં 5.5 લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં પ્રાકૃતિક ખેતી થઈ રહી છે। જીવામૃત અને ઘન જીવામૃત જેવા જૈવિક ખાતરોની માંગ સતત વધી રહી છે। 1 મેના રોજ સુરતમાં યોજાનારી વાઇબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કોન્ફરન્સમાં રાસાયણિક ખાતરમાં સ્વનિર્ભરતા વિષય પર ચર્ચા યોજાશે, જેમાં કમલેશ પટેલ પણ ભાગ લેશે। વર્ષ 2016માં સુભાષ પાલેકરના ઝીરો બજેટ પ્રાકૃતિક ખેતી સેમિનારથી પ્રેરાઈ કમલેશ પટેલે 2017થી સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી અપનાવી હતી। શેરડીની ખેતીમાં તેમને ઉત્તમ ઉત્પાદન મળતા અન્ય ખેડૂતો પણ પ્રેરાયા અને ત્યારથી તેમણે મોટા પાયે જીવામૃત અને ઘન જીવામૃતનું ઉત્પાદન શરૂ કર્યું। મારું નામ કમલેશ કે પટેલ, ગામ અંભેટી, તાલુકો પલસાણા, જિલ્લો સુરતનો રહેવાસી છું। મેં 2016થી પ્રાકૃતિક કૃષિની શરૂઆત કરી છે અને પ્રાકૃતિક કૃષિની શરૂઆત કર્યા પછી મારું જે ઉત્પાદન મારા મિત્રો વર્ગોએ જોયું તો એમણે કહ્યું કે ભાઈ આ ખેતી અમે કરવા તૈયાર છીએ, પણ આ ઇનપુટ જે અમને તૈયાર મળે તો અમે આ ખેતી અપનાવી શકીએ એમ છે। તો મેં 2017માં ઘન જીવામૃત બનાવવા માટેની શરૂઆત કરી હતી। પહેલા વર્ષે મેં 3000 બેગ બનાવીને શરૂઆત કરી છે, પણ ખેડૂતોમાં માંગ વધતા એને મેં એસ્ટાબ્લિશ કરીને આજે 1 લાખ બેગ વર્ષ દિવસે હું બનાવું છું ઘન જીવામૃત અને સુરત જિલ્લાના મોટે ભાગના ખેડૂતો સુધી પહોંચવાનો મારો પ્રયાસ છે અને એવું આશા રાખું છું કે સુરત જિલ્લાના મોટે ભાગના ખેડૂતો પ્રાકૃતિક કૃષિ કરતા થાય। બ્યુરો રિપોર્ટ, NTC ન્યૂઝ, નવસારી।